છોટાઉદેપુરમાં પાણી સંકટની ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। નગરપાલિકાએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું કે ઓરસંગ નદી પાસે આવેલા વોટર વર્કર્સની આસપાસ બેફામ રેતી ખનન થવાને કારણે પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે સ્થિતિ ગંભીર બની રહી છે। અંદાજે 35,000 જેટલી વસ્તી પર પાણી કટોકટીનું સંકટ ઊભું થઈ શકે છે। પાલિકાએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રેતી ખનન બંધ નહીં થાય તો શહેરમાં પાણી પુરવઠો માત્ર ગણતરીના દિવસ પૂરતો સીમિત રહી શકે છે। છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે। એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે। એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને। વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે। એટલે કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું। એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટર વર્ક્સ જે આવેલા છે, બંને વોટર વર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે, 1 કિલોમીટરની રેતી ખનન અટકાવી દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું। તારીખ 2/4/2026ના દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર મેડમને આવેદનપત્ર આપવા આવ્યા છે। છોટાઉદેપુર નગરની હાલની જે પરિસ્થિતિ છે પાણીને લઈને એના માટે અમે વિસ્તૃત મેડમને જાણકારી આપી। છોટાઉદેપુર નગરમાં આજે રોજે પાણી મળે છે, પરંતુ જો આ રેતી ખનન બંધ ના થાય, રેતીની ચોરી બંધ ના થાય તો છોટાઉદેપુર નગરમાં 8 દિવસના આતરે પાણી આપવામાં આવશે એવી પોઝિશન ઊભી થઈ છે। છોટાઉદેપુર નગરના ચેકડેમના દરવાજાઓ તોડીને લઈ ગયા છે એની પણ જાણકારી આપી અને હાપેશ્વર પાણી પુરવઠા યોજનાથી પાણી છોટાઉદેપુર નગરને મળે છે, પરંતુ એના પણ 70 લાખ રૂપિયા જેવી માતબર રકમ બાકી છે। જો હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર બંધ થઈ જાય પાણી તો નગરને 10 દિવસની આતરે 1 વખત પાણી મળશે અને આની ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પણ વહીવટી તંત્ર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।